રાજાને બાજવાનું અને અમારી પ્રજાનો ખોળો કાઢવાનો. આમાં મહારાણાએ વિચાર કર્યો કે વાતે સાચી છે, રજવાડા માટે અમારે મથવાનું અને નિર્દોષ માણસો મરે. એટલે પોતાના 400 સૈનિકની ફોજ હતી અને એને કીધું કે મારી હારે તમે વી આવો. એ 400 સૈનિકની ફોજ લઈ અને મહારાણો ડુંગરના ગાળામાં વ્યો જાય. મહારાણા પ્રતાપની પાસે 400 સૈનિક હતા, દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફોજ હતી. બાપુ કેમ પોગવું? ડુંગરના ગાળામાં રહે છે, પાણાના હોશિકા કરે. બાપુ મેવાડનો રાજા, વિચાર કરજો, જે સતની દોરીમાંથી હાલ્યા છે ને એને તો બાપુ બહુ વહમું પડ્યું છે. 2 દી 5 દી 8 દી પછી તો દાણા ખૂટ્યા અને ઘોડાના પાવલામાં જે બાજરો સોંટ્યો તે ખંખેરી બાપુ 2 દી કાઢ્યા. અને એને એમ થયું મારું બેટું આ મારી પ્રજા ભૂખી મરી જાય અને હવે મારે આ દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે જવું પડશે એમ જ્યારે એનો મિત્ર ભામાસા, વાણિયાનો દીકરો, અને એને ખબર પડી કે મહારાણો પ્રતાપ દિલ્હીના બાદશાહના શરણે જવાની વાત કરે છે. પણ એ કે આપણે હથિયાર ન પડી કે પણ આપણે સહકાર દેવો એ આપણી ફરજમાં આવે છે. જો મિત્ર હેડા કીજીએ ઢાલ સરીકા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો જો એવા હોય ને તો કામનું હામાં મળ્યા નથી. લાવજે એક શિવાજી, લાવજે એક સાવાજી. ઈ ભાઈબંધ કરતા ધીમના મારા. હા, ભાઈબંધ તો કઈક સુખમાં ભલે આપણને હામો મળે કે ન મળે, બાકી દુઃખ હોય ને બાપુ આમ પડખું ન મૂકે એને ભાઈબંધ કહેવાય. શેરી મિત્ર 100 મળે અને તાળી મિત્ર અનેક. સુખમાં ને દુઃખમાં ભેળા રહે ને એવા તો બાપુ લાખોમાં એક, બહુ ઓછા મળે. ઈ ભામાસા રાત્રિનો સમય છે, રખડતો ડુંગરના ગાળામાં હાથ કરતો હાલે જાય. મહારાણા, એ મહારાણા, એ મહારાણા. અને મહારાણાએ હામી હાકલ દીધી, કોણ? તારો મિત્ર ભામાસા, ક્યાં છો? એ કે આય શું વ્યૂ આવ્યો, એમનો વ્યૂ આવ્યો. અને બે જેમ પહાડ ભેગા થાય ને એમ બે બથું ભરી અને ભેટ્યા. અને દિલ્હીનો બાદશાહ વાત કરે કે મેં એવું સાંભળ્યું છે કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું? આ મારી પ્રજા કે આંધળી થઈ જાય, ભૂખી ખાવા દાણા નથી, કરવું શું? તેથી વાણિયાનો દીકરો એમ કહેતો કે આ તલવાર ઉપાડવી મારું કામ નથી, પણ તું જેથી મેવાડની ગાદી ઉપર આવીને ત્યાં સુધી તારે જેટલું જોઈને એટલું અનાજ હું આપીશ, પણ તું દિલ્હીના શરણે ન જાતો. શું કામ? તું ઘરાણીના પેટે આવતી રહ્યો છો. તું જો અહીંયા નમીશ ને તો દુનિયામાં કાંઈ નહીં. તેથી એમ કહેવાય મહારાણા પ્રતાપની આંખમાં જળજળિયા મીડા આવ્યા કે વાહ ભેરો વાહ, તારા મારે શું વખાણ કરવા. હું તારા રૂપિયા દૂધે ધોઈને હું આપી દેજો, ખોળિયામાં જીવ હોય છે ને મારો પ્રાણ વેચીને તને આપી દઈશ, પણ મારા માણસોને થાય ને એટલું અનાજ તું પહોંચતું કરજે. એ કે તું એમાં મૂંઝાતો નહીં, બાકી દિલ્હીના શરણે ન જાતો. 2-4 મહિનાનો સમય થાય અને બપોરનો સમય, 400 ડુંગરના ગાળામાં સૈનિકો સુતા છે અને ઉઘાડી તલવારે મહારાણો પ્રતાપ 400 સૈનિકની ચોકી કરે છે. અને એ વખતે એક માલધારી સમાજના પતિ પત્ની 2 જણા અહીંયાથી નીકળ્યા અને મહારાણાએ હાથ પાડ્યો કે એ જુવાનો અહીંયા હોય કે પાણી પીને જાવ, તડકો છે. પતિ પત્ની હતા, એક સ્ત્રી અને એક પુરુષ. અહીંયા આવી અને પાણી પાયું, પાણી પીધું. મહારાણો પૂછે છે કે તમે 2 જણા શું હગા થાવ છો? પતિ પત્ની છો, ભાઈ બહેન છો, મા દીકરો છો? એટલે જણ બોલ્યો કે અમે 2 પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થઈશું. મહારાણો વિચાર કરે કે આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થઈશું, આ કેવું? કારણ કે એને ખબર નથી આ અમારી ગાદીનો રાજા અમારો મહારાણા છે. તો કે પણ આ કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. તેથી રબારીનો દીકરો, માલધારી સમાજનો દીકરો એમ કહેતો હોય અમારી મેવાડની ગાદી ઉપર અન્યાય કરી, અત્યાચાર કરી અને દિલ્હીના બાદશાહે જેથી રાજ લઈ લીધું, તેથી અમે કાળિયા ઠાકર પાસે એવી પ્રાર્થના કરી છે કે અમારો રાજા જેથી અમારી ગાદી ઉપર આવે, મેવાડનો રાજા મહારાણો જેથી પોતાની ગાદી ઉપર આવે, ત્યાં સુધી અમારે બેન ભાઈ બહેન તરીકે નાતો રાખવાનો છે. એ જેથી ગાદી ઉપર આવે તેથી અમે પતિ પત્ની થઈશું. અને બાપુ રૂવાડા બાપુ મહારાણાના સામ ઉભા થઈ ગયા, કરે તારી ભલી થાય તારી. આજ આ 2 જણાએ માનતા રાખી છે, પણ મેવાડમાં કેટલાય માનતા રાખી છે. અને આના પાપ મને રૂવે જીવા જ પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે, ભલે થાવી હોય થાય. હવારે જાસા ચિઠ્ઠી મોકલી દિલ્હીના બાદશાહને, કહી દીધું કે હલ્દીના ઘાટ ઉપર તારું સૈનિક, તારું જેટલી ફોજ હોય એટલે લઈને આવજે. અને હવારે મહારાણો પ્રતાપ આવે છે. પોતાનો એક જાનવર ચેતક નામનો ઘોડો અને 400 સૈનિક પગપાળા, હાથમાં તલવાર, આના સિવાય કોઈ હથિયાર નહીં, કોઈ ઘોડા નહીં, હાથી નહીં, ઊંટ નહીં, કોઈ નહીં. એક ચેતક નામનું જો બાપુ જાનવર કેવા હોય, બાપ કે ને બાપુ ખોળિયામાંથી જીવ કાઢી નાખે.
જાનવર આવા હોય પ્રેમ આપવો પડે. તમારી ભેંસ હોય, તમારી ગાય હોય, તમારો ઘોડો હોય, તમારો બળદ હોય, બાપુ એને જો ધરીને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી માર ન ખાવા દે. આટલી તો એનામાં માનવતા છે. બાકી હગો પાય ઉભો હોય ને બગડાટી મંડન બોલવા વાય નજર કરો તો ખળું ખાલી થઈ ગયું હોય, ધરીને માર ખવડાવે ભયું એ માલ ન ખવડાવે. એટલે મહારાણાને ચિઠ્ઠી મોકલે અને દિલ્હીના બાદશાહે વાંચીને ખાડ 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 મીંડો દાંત કાઢવા. એ કે આ મહારાણો શું માનતો હોય છે, મોતને શું કામ આમંત્રણ આપતો હોય છે? 400 સૈનિક છે મને ચિઠ્ઠી મોકલી, બોલો. એ હાથીની અંબાડી ઉપર ચડીને 22,000 સૈનિકની ફોજ લઈને હળદીના ઘાટ ઉપર હુરદ નારાયણ ઉગે. બરોબર હવાનો ટાઈમ ભલું ગયા ભાણ બારેલો ચોહાણા ભાવના જીને મરણે લગ માન જાગજે કસબર આવો ઉજો તું હરવર ચળાળ ચળાળ ધરતી માટે કિરણો મીંડો પાછળવા. અને ઈ વખતે બાપુ નગારા માથે ઘા પડ્યો ને આમ 22,000 સૈનિક ને આમ 400 સૈનિક તલવારની તાળીઓ મંડી બોલવા બાકા ઝીક બાકા ઝીક. ઈ મહારાણો પ્રતાપ ઘોડાની માથે બેઠો છે અને એક તલવારના ઝાટકે 5-5 ને જેમ બાજરાના ડુંડા પાડે ને એમ દુશ્મનના માથા મીંડો વાઢવા. બાપા હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો બેઠો વિચાર કરે અને બાપુ મહારાણા પ્રતાપના દિલ્હીનો બાદશાહ વખાણ કરે, વાહ જુવાન વાહ ધન છે તારી જનેતાને. જો આ મેં આખી આટલા 22,000 ને મેં રોટલા દીધા પણ તારા જેવા જો મારી પાસે 10 હોત ને તો હિન્દુસ્તાનમાં હું કોઈને રાજ ન કરવા દે. બાપુ ઘા કરતા આવડવો જોઈએ તો દુશ્મનને વખાણ કરવા પડે. હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો મહારાણા વખાણ દિલ્હીનો બાદશાહ કરે છે કે તારી જનતાને ધન્યવાદ દેવો પડે. બાપા તારી માને તું ધાવીને મોટો થયો છે. ઈ ઘોડાનો એક રાઉન્ડ મારી અને પછી મહારાણાને વિચાર થયો ઈ કે આ સૈનિકોએ બિચારે ચા પાપ કર્યું છે. આ દિલ્હીના બાદશાહને દેખાડી દો કે ગરાસિયાના કાંડામાં કેટલું કળતર થતું હોય છે ને કેટલું બળ હોય જોવા દેખાડું તો ખરો. ઈ કે ઘોડાને લઈ જઈ અને હાથીના કુંભતળ પાસે જઈ અને હાથી પાસે ઉભો અને બાપુ આમ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને મહારાણો પ્રતાપ કહે છે, એ બાદશાહ કે હેઠો ઉતર ઉઠાવ સમજે આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો ગરાણીના પેટે પાણો પડ્યો કે ઉતર હેઠો. કે બાપુ દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર મીઠો થ્રોજવા હોય કે મારો બેટો હમણાં આય આવશે. અને એને એમ થયું કે મારો બેટો હાથીની અંબાડી ઉપર બેઠો છે, મારી પાસે ઘોડો છે, હવે અહીંયા પહોંચવું કેવી રીતે? અને તેથી બાપુ ભોળો નાથ યા મહારાણો પ્રતાપ ચેતકને કહે છે, પોતાના ઘોડાને કહે છે, ચેતક મેં આખા જીવનમાં 2 ને બાપ કીધા છે, એક શિવ ભોળો નાથ અને એક મારો જન્મ આપનાર બાપ. આના સિવાય મેં કોઈને બાપ નથી કીધા ને આજ હું તને બાપ કહું છું. બાપ જો એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માંડી દે અને જો ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ જો દિલ્હીના બાદશાહનું માછું ઉતારી લઉં તો હું ગરાસિયાના પેટનો ન કહેવાય. એમ કહીને બાપુ એક રાઉન્ડ આમ ઘોડાનો મરવે. અને ચેતકે કીધું કે મારું શરીર આખું વિંધાઈ ગયું છે, એક વખત ટ્રાય કરી જોઉં, જો થાય તો કરી લેજો, નકર હવે મારી એટલી શક્તિ નથી. કારણ કે આંતરડા બે કોઈ ઢળડાતા આવતા હતા, આખો વેતરાઈ ગયો તો ચેતક. બાપુ એટલા ઘા ખાધેલા એને. એના ધણીને બાપુ એક તલવારની પીસી અડવા નથી દીધી ને. વિચાર કરજો કેવું જાનવર છે. એક ખતરવાનો રાઉન્ડ મરવી અને પેગડામાં પગ ભરાવી અને હાથમાં ઉગાડી તલવારના દાંત કચકચાવીને ઘોડા ઉપર બેઠો ઉભો થઈ ગયો અને જબાન ઝાક ચારે પગ હંકેલીને વંટોળ્યો જાય એમ ઘોડો ગયો અને હાથીના કુંભતળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક તલવારનો સાટકો માર્યો. હાથીને બાપુ એક વાથરી નો વધવા દીધી, એક હાથીના 2 ભાગ કરી નાખ્યા. અને એક બાજુ હાથી પડ્યો, એક બાજુ દિલ્હીનો બાદશાહ પાટીએ પડ્યો અને એક બાજુ ચેતકની આમ પડ્યો. ચેતકની આંખો નીકળી જાય. બાપુ ભાગ્યા માથે ઘા કરી ગરાશ્યો નહીં, દિલ્હીનો બાદશાહ ભાગીને નીકળી ગયો. આમ ચેતક સામે નજર કરી બાપુ ચેતકની આંખમાંથી આહુડા પડે છે, ખોળિયામાંથી જીવ નીકળતો નથી, આંખો નીકળી ગઈ છે બારી, છેલ્લા શ્વાસ આવે છે. મહારાણો પ્રતાપ ચેતકનું માછું ખોળામાં લઈ અને એના આંખમાંથી હાથ રાખી અને કહે છે, બેટા ચેતક તે આજ જે મારું કામ કર્યું છે ને એ તો હું હાથ પેટી સુધી તારી વાહે જો રહીશ ને તોય હું પૂરું નહીં કરી શકું. બાપ એવું તે મારું કામ કર્યું છે, પણ તારા આત્માને ગતિ અપાવી દે, તારા આત્માને મોક્ષ કરાવી દે. પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી. એટલે મહારાણો કહે છે કે તારો જીવ છે શેમાં? તું કે તો હવેડા બંધવી દઉં, તું કે તો મંદિર બંધવી દઉં, તું કે ઈ કરું, તું કે એટલું પુણ્યદાન કરું, પણ તારું જીવ કેમ નથી જાતો? તેથી બાપુ ચેતકને વાંચા ઉપડે અને ચેતક મહારાણાને કહેતો, બાપ મહારાણા
મારો જીવ એટલા માટે નથી જાતો કે મને એમ થયું કે મારા ધણીને હું ઘરેથી આ રણ મેદાન સુધી લઈ આવ્યો અને રણ મેદાનમાં હું આને અધવચ્ચે મૂકું છું. મને મરવામાં વાતો નથી, પણ જો ઘર સુધી મને પૂગવા દીધો હોત ને તો મારા આત્માને એક શાંતિ થાત કે હું મારા ધણીને ઘરે પુગાડી ગયો. આ નથી પુગાડી ગયો ને આનો મને અફસોસ છે ને શરીરની શક્તિ નથી. અને તેથી મારણાએ બાપુ હાથ આડો દઈને કીધું કે હવે જો બીજું વાયણ બોલીશ ને તો મારા ખોળી આમ જીવ નહીં રહે. પણ હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું કે ઘોડા આપણે હલાયમાં જાદવલ 25 વાયદા છે, પણ હું જીવું ત્યાં સુધી કોઈ ઘોડામાંથી પલાણ નહીં માંડું. અને બાપુ એ ચેતકે એના પ્રાણ સાંટ્યા. બાપુ શું વાતો કરી જાનવરની, શું રાજાઓની વાતો કરી.